અરવલ્લીની પવિત્ર ધરતી અને ભગવાન શામળિયાના ધામમાં ભક્તિની સાથે વિકાસની સરવાણી વહી છે. શામળાજીના મહોત્સવના સમાપન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અરવલ્લીવાસીઓના દિલ જીતી લીધા છે. શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ મુખ્યમંત્રીનો આ પ્રથમ પ્રવાસ હતો. ભગવાન શામળિયાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રીએ જિલ્લાને 168 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. માર્ગ મકાન હોય કે શિક્ષણ, દરેક ક્ષેત્રમાં અરવલ્લી હવે નવી ઊંચાઈઓ સર કરશે. મુખ્યમંત્રીએ જનમેદનીને સંબોધતા સ્પષ્ટ કર્યું કે સરકાર વડાપ્રધાનના વિકાસ ભી વિરાસત ભી મંત્ર પર આગળ વધી રહી છે. છેલ્લા 3 વર્ષમાં માત્ર અરવલ્લી જિલ્લા માટે જ 1232 કરોડ રૂપિયાના કામો મંજૂર કરાયા છે. આદિવાસી વિસ્તારોમાં હવે માત્ર વાતો નહીં પણ મેડિકલ અને સાયન્સ કોલેજોના સાક્ષાત દર્શન થશે. છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવી એ જ આ સરકારની પ્રાથમિકતા છે. જ્યારે શ્રદ્ધા સાથે સુવિધા જોડાય છે ત્યારે પ્રગતિનો પથ આપોઆપ કંટરાય છે. શામળાજીમાં આજે તેની ઝલક જોવા મળી.